તો નકલીની ભરમાર વચ્ચે હવે અરવલ્લીમાં એચ સંસ્થાની નકલી કોન્ફરન્સ પણ યોજાઈ। ભારત દલિત સાહિત્ય અકાદમીના નામે ખોટી નેશનલ કોન્ફરન્સ યોજાઈ હોવાનો ખુલાસો થયો છે। દલિત સાહિત્ય અકાદમીના પ્રદેશ અધ્યક્ષે સ્પષ્ટતા કરી છે, કોઈ પણ પરવાનગી વગર હોદ્દાનો ગેરઉપયોગ કરીને કોન્ફરન્સ યોજી હોવાનું તેમણે કહ્યું। 10 મેના રોજ મોડાસા આંબેડકર હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી, ધારાસભ્યો સામેલ થયા હતા। કાર્યક્રમમાં પોતાને પ્રમુખ ગણાવનાર મહેન્દ્ર પંડ્યાને સસ્પેન્ડ કરાયા છે। ખોટી રીતે બની બેઠેલા અધ્યક્ષને પણ નોટિસ ફટકારવામાં આવી છે। લેભાગુ તત્વો ભારતીય દલિત સાહિત્ય અકાદમીને અગાઉ પણ નુકસાન પહોંચાડી ચૂક્યા છે। એના અનુસંધાને આવા તત્વો ફરીથી 10 મે કાર્યક્રમનું આયોજન નેશનલ કોન્ફરન્સ એવું નામ આપીને અહીંયા મોડાસા મુકામે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની કમિટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય પ્રમુખે કોઈ પણ એમને પરમિશન આપવામાં આવેલી નથી। એના આશયથી એમને જાણી અને ભાઈ શ્રી મહેન્દ્ર પંડ્યાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે। બાકીના 2 મહાનુભાવો કે જેઓ અગાઉ પણ સસ્પેન્ડ થઈ ચૂકેલા છે, એમની પાસે અત્યારે કોઈ નોમિનેશન લેટર નથી, તેનો પણ એમને પત્રિકામાં દુરુપયોગ કરેલો છે।